बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी, देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला आगे आए बैठे इन तखत। लाला आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. એમાં અગાઉ આપણે જોઈ ગયા કે શ્રીજી કામા પહાડી છે અને 12 ચુનંદા સુંદર સાથને બાદશાહના દરબારમાં જાગણીનો સંદેશો આપવા માટે મોકલ્યા છે. તેમાં શ્રીજીની બડી પત્રી, છોટી પત્રી એ ફક્ત 12 સુંદર સાથ માટે નથી, પણ પરમધામની 12 બ્રહ્માંગનાઓ માટે છે, સર્વ સુંદર સાથ માટે છે. અહીં આગળ વિતકમાં કહે છે કે આપણે સંપૂર્ણ સમર્પિત થઈને યુગલ સ્વરૂપની સેવા કરીએ છીએ. તેવી રીતે સુંદર સાથની પણ સેવા કરવાની હોય તો એમાં પણ સાચા ભાવથી સમર્પિત થઈને સેવા કરીએ તો એનું અનેક ગણું ફળ આપણને મળે છે. ક્યારેક આપણે સેવા તો કરીએ છીએ, પરંતુ એ સેવા દરમિયાન ક્યારેક મનભેદ હોય, મતભેદ હોય, અથવા તો જાણી અજાણે પણ કટુ શબ્દ આપણે બોલી નાખીએ છીએ અને તેનાથી કોઈનું દિલ દુભાય તો આપણી તમામ સેવા જે કરી એનો કોઈ અર્થ નથી રહેતો. બધાનું રિઝલ્ટ 0 મળે છે. કેમ? તમે કટુ શબ્દ વાપરો છો અને એમાં તમારી બધી સેવા ધોવાઈ ગઈ. તો આ બાબત બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. બહુ મહત્વની બાબત કહે છે કે કોઈ જિજ્ઞાસુ સુંદર સાથ તમારી પાસે આવે છે તો કે છે એક જ સમયે બધું જ્ઞાન આપી દેવાનું નથી. હા, જેવી રીતે દવાની માત્રા કેવી હોય, ચોક્કસ સમય ચોક્કસ પ્રમાણમાં આપણે આપીએ છીએ, એવી રીતે આ જ્ઞાન પણ જેટલું સામેની વ્યક્તિ સમજી શકે
એ પ્રમાણે આપવાનું હોય છે. એટલે સામેની વ્યક્તિને જેમ જેમ સમજમાં આવે તેમ તેમ થોડા થોડા પ્રમાણમાં જ્ઞાન આપવું જોઈએ. અને ખાસ કરીને જે પ્રવાહી સુંદર સાથની અંદર આ બાબત બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. ને તો પછી શું થશે કે ફરીથી એ સાંભળવા બેસશે નહીં. સુંદર સાથજી, કોઈ પણ મંદિરમાં આપણે પ્રણામ કરીએ ને ત્યારે યુગલ સ્વરૂપના દર્શન કરીએ છીએ. મુગટ, મુરલી, વાગા, વસ્ત્ર બહુ સરસ આંખોથી નિહાળીએ છીએ. અને એની સાથે સાથે એની અંદર પધરાવેલ કુલજમ સ્વરૂપ છે તારતમ વાણી, એના પણ દર્શન કરીએ છીએ. કે અંદર જે કુલજમ સ્વરૂપ છે તારતમ વાણી છે એને યાદ કરીને સમર્પિત થઈને આપણે પ્રણામ કરીએ છીએ. સુંદર સાજી તારતમ વાણીને અવગણી શકાય નહીં. ખાલી મુગટ, મુરલી, વાગા, વસ્ત્ર ધરાવીને સેવા પૂજા ન થાય. તેમાં તારતમ વાણી અવશ્ય હોય છે. અહીંયા આગળ એ પણ ટકોર કરે છે કે ક્યારેક આપણે જોઈએ છીએ ધાર્મિક કાર્યક્રમોની અંદર બિનજરૂરી ઘણો બધો ખર્ચ જોવા મળે છે. અને એના પ્રમાણમાં જાગરણનું કાર્ય ઓછું થતું હોય છે. ખરેખર જાગરણના કાર્યને પ્રાધાન્ય આપવાનું છે અને બિનજરૂરી ખર્ચા છે એમાં ઘટાડો થવો જોઈએ. તો એનું સુંદર આયોજન કરવું જોઈએ. અહીંયા આગળ શ્રીજી કહે છે કે બાદશાહના દરબારમાં આપણા 12 ચુનંદા સુંદર સાથ હિન્દુ વેશમાં ગયા હોત અને સંદેશો આપ્યો હોત તો વધુ સારું. પરંતુ તેની સામે સવાલ એવો છે કે આ બાદશાહ અને તેના અનુયાયીઓ, મુલ્લા, મૌલવી, પદાધિકારીઓ એ બધા કટ્ટર શરીયતની માનસિકતા ધરાવે છે. આ કટ્ટર શરીયતની માનસિકતા ધરાવતા બાદશાહ અને તેમના દરબારીઓ હિન્દુ વેશની અંદર આપણા 12 સુંદર સાથ ગયા હોત તો એમની વાત બિલકુલ ના સાંભળત. વાત સાંભળવાની એક બાજુ રહી, તેમને અંદર પ્રવેશ પણ આપત નહીં. એટલે ફકીરી વેશ ધારણ કરી અને આપણા 12 સુંદર સાથે ઇમામ મહેદી અને ક્યામત સંબંધી સંદેશો આપ્યો છે. શ્રીજી કહે છે કે આપણે જાગરણના કાર્યની અંદર હંમેશા વિનમ્ર સ્વભાવ રાખવાનો છે, મિત્ર જેવો વ્યવહાર રાખવાનો અને જાગરણનું કાર્ય કરવાનું છે. મિત્ર જો પ્રેમાળ વ્યવહાર કરીશું તો આ બધા લોકો ખુલ્લું મન રાખીને તમારી વાત સાંભળશે. અને તમારી વાત સાંભળશે ને તો જ તેમને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખ થશે. વિનમ્ર સ્વભાવ એટલે શું? વિનમ્ર સ્વભાવ એટલે આપણી પાસે તારતમ જ્ઞાન છે. એક વાર તારતમ જ્ઞાન મળે એટલે આપણી અંદર શું થાય છે? અહંકાર ઉત્પન્ન થાય છે. મારા જેવો જ્ઞાની કોઈ નહીં. એટલે ભાઈ એવું નથી. શ્રેષ્ઠ જ્ઞાન મેળવ્યું છે એટલે એ જ્ઞાનના વજનથી આપણે આ અંદર નમ્રતામાં વધારો થવો જોઈએ. અહંકાર બિલકુલ રાખવાનું નથી. ખૂબ જ સરળતાથી, શાલીનતાથી ચર્ચા કરવાની છે. ક્યારેક આપણી વાત સાચી હોય પરંતુ આપણા ઉગ્ર સ્વભાવથી અને આપણા દુર્વ્યવહારથી લોકો ઉપર એની ખૂબ જ માઠી અસર થતી હોય છે, વિપરીત અસર થતી હોય છે. ને સાચા અર્થની અંદર જાગરણનું કાર્ય થતું નથી.
સુંદર સાથજી, પરમધામનો ઈશ્ક અને જ્ઞાન સાગર સમાન છે. શબ્દાતીત છે. હવે એ જે સાગર સમાન ઈશ્ક ને ઇલમ પરમધામમાં છે, એમાંથી એક માત્ર બુંદ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના ધામ દિલમાં પ્રવેશ કરે, ત્યારબાદ એ બુંદ પણ વિરાટ સાગરનું સ્વરૂપ ધારણ કરે છે. અને એ સાગર સ્વરૂપનું જે હૃદય છે એમાંથી તારતમ સાગર નું અવતરણ થાય છે. હવે એ જે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર જે સાગર સમાન ઈશ્ક ઇલમ છે, એમાંથી સદગુરુની કૃપાથી આપણને એક બુંદ પ્રાપ્ત થાય પાછું આમાંથી. અને આપણી યોગ્યતા હોય, પાત્રતા હોય, તો એ બુંદ આપણે જે પ્રાપ્ત કર્યું ને એ પણ આપણા અનુભવમાં આવે ને ત્યારે એ પણ સાગર સમાન બની જાય છે. આપણને અનુભવ થાય છે કે પરમધામ નો ઈશ્ક ને ઇલમ કેવો છે. સુંદર સાથજી, શ્રીજીએ હરજી વ્યાસની જાગણી કરી ને ત્યારે શ્રીજીએ 3 મહિના સુધી હરજી વ્યાસના મુખથી ચર્ચા સાંભળી. સાહેબ ઉતાવળ નથી કરી. જો જેમની અંદર પૂર્ણબ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ છે, એ પણ આ જાગણી લીલાના બ્રહ્માંડની અંદર, આ સંસારની અંદર કઈ રીતે જગાડવાના એ વાત કહી છે અહીંયા આગળ. તો પેલા સામેની વ્યક્તિ છે એની વાત સાંભળવાની. સામેની વ્યક્તિ છે ને પોતાની પાસે જે કઈ જ્ઞાન છે ને બધું આપી દેશે. અને તે વખતે સ્વામી શ્રી પ્રાણનાથજી પણ આવું કર્યું કે ચર્ચા સાંભળી 3 મહિના સુધી, અને જે તે યોગ્ય સમય આવ્યો, યોગ્ય મુદ્દાની ચર્ચા થઈ, તે વખતે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પોતાના જ્ઞાનની રજૂઆત કરે છે. શ્રીજી કહે છે કે જ્યારે લોકો તેમના મુખથી તમારી વાત સ્વીકારે ને, હા કે તમારી વાત સાચી છે, ખરેખર બહુ ચિંતનીય છે અને અમે ધન્યતા અનુભવી રહ્યા છીએ, આ રીતે તમારી વાત સ્વીકારે, ત્યાર પછી પણ બરોબર સાંભળો, ત્યાર પછી પણ તેમની સાથે આપણે પ્રેમપૂર્ણ વ્યવહાર રાખવાનો છે, તેમની સાથે હળી મળીને રહેવાનું છે. અને જાગૃતિનું કાર્ય સતત ચાલુ રાખવાનું છે. મોટે ભાગે થાય છે શું, આપણે સંસારની અંદર આપણા લોકોની માનસિકતા એવી છે કે જ્યારે કોઈનું કામ પડે ને, બરાબર, એ પહેલા આપણે હવે એમની સાથે મીઠી મીઠી વાતો કરીએ, એમના વખાણ કરવાના શરૂ કરીએ. અને પેલી વ્યક્તિ પણ એવી હોય કે કોઈ વખાણ કરે ને એટલે ફૂલે જાય. એ ખબર ના પડે કે ભાઈ આ મારા વખાણ એટલા માટે કરે છે કે મારી પાસે કામ કઢાવવું છે. અને કામ પત્યા પછી આપણે શું કરીએ, એટલે કામ પતી ગયું, હવે તું તાર રસ્તે અને હું માર રસ્તે, બરાબર. પછી આપણે ક્યારેય પાછું વળી જોતા નથી, સામે મળે તો પ્રણામ પણ કરતા નથી. એવું નહીં, એની સાથે પછી પણ પ્રેમપૂર્ણ વ્યવહાર રાખવાનો છે. આપણે પરમધામને યાદ કરવાનું છે, પરમધામને યાદ કરીને સેવા કરવાની છે. સવાર સાંજ સેવા કરી છે એ પણ ખરી, સુંદર સાથની પણ સેવા કરી છે એ પણ ખરું. અને જ્યારે સુંદર સાથની સેવા કરીએ ત્યારે આ વાત બહુ ધ્યાનમાં લેવાની, કોઈનું પણ દિલ ન દુભાય એ બાબત ધ્યાનમાં લેવાની છે. શ્રીજી કહે છે કે હિન્દુ ધર્મના પાયાના ગ્રંથો શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, વેદ, પુરાણ, મહેશ્વર તંત્ર, પુરાણ, હવે આ બધા જ એટલા બધા પુસ્તકો છે હિન્દુ ધર્મ ગ્રંથના પાયાના પુસ્તકો. તો મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ
પ્રત્યેક ગ્રંથ છે એનું સન્માન કર્યું છે. કારણ કે કોઈ પણ ગ્રંથ તમે ખોલીને જુઓ અને એનો સાર તત્વ લેવામાં આવે તો સાર તત્વની અંદર એમાં પણ એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરફ અંગુલી નિર્દેશ કર્યો હોય છે. અને આપણા જીવનની અંદર આધ્યાત્મિક વિકાસ માટે પણ આપણા હિન્દુ ધર્મના ગ્રંથો ખૂબ 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 મહત્વના છે. શ્રીજી કહે છે કે જીવનના પાયામાં આધ્યાત્મિક જ્ઞાન તરીકે ઉપરોક્ત ધર્મ ગ્રંથોનો સાર તત્વ હોવો જોઈએ, જેનાથી આપણી પાત્રતા બને છે. અને જે જીવની પાત્રતા બની ત્યારબાદ એ તારતમ વાણીનું જ્ઞાન સરળતાથી ગ્રહણ કરે છે અને એનું જીવન મહેકી ઉઠે છે. કેટલી સુંદર વાત કરી છે સુંદર સાથજી. અનંત અનંત જન્મો પછી પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આપણને મનુષ્ય તન મળ્યું છે. હા, મનુષ્ય તન મળ્યું છે. બાળપણની અંદર કશી ખબર પડે નહીં, પણ હવે આપણને એ તો જ્ઞાન થયું છે કે સદગુરુની કૃપાથી આપણને આ તારતમ વાણી મળી છે, વિતક સાહેબનું જ્ઞાન મળ્યું છે અને એને આપણે જીવનમાં ઉતારવાનું છે. અને એ જ આપણું જીવનનું પરમ ચરમ લક્ષ્ય છે. પણ તેમ છતાં પણ અવરોધો ઘણા બધા રહેવાના. સંસાર છે સુંદર સાંજી, અવરોધો રહેવાના. માયાના કાર્યો પણ રહેવાના. આ માયાના કાર્યો હોય, અવરોધો ગમે તેટલા હોય, પણ તેમ છતાં તમને એમ થાય કે ના, મારે મારા ગુરુજીના દર્શન કરવા છે, તો બધા કામ પડતા મૂકીને કેવા આપણે એમના ચરણોમાં પહોંચી જઈએ છીએ. અને જ્યારે ગુરુ મહારાજ આપણા મસ્તક ઉપર હાથ મૂકે અને તારતમ વાણી નો સ્પર્શ કરાવે, એ ક્ષણ કેવી અદ્ભુત હોય. જાણ આપણું જીવન ચાર્જ થઈ જતું હોય ને એવું લાગે આપણને. તો એ આપણને મનુષ્ય દેહ આપણને મળ્યો છે, એનો સમય આપણે વ્યર્થ ગુમાવવાનો નથી. આ મનુષ્ય દેહની અંદર જે જીવ છે એ જીવને પેલા સુપાત્ર બનાવવાનું છે અને ત્યાર પછી આ પુરુષાર્થ કરવાનો છે. સુંદર સાથજી, સમયની ધાર ઓળખીને આત્મજાગૃતિ કરવાની છે. જો બહુ મહત્વની વાત છે, સમયની ધાર ઓળખી જવી પડે. ક્યારેક તમે જાણે અજાણે સંસારની અંદર જે કામની પસંદગી કરવાની હોય, જે નિર્ણય લેવાના હોય, એની અંદર એક શરૂઆતની અંદર પાયાની અંદર જે ગૂંચવાડો ઊભો કર્યો, પછી એમ લાગે કે આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છે, તો વિવેક બુદ્ધિ વાપરી અને આપણે અહીંથી પાછા વળવાનું હોય અને સાચા માર્ગે આપણે જવાનું છે. પણ ક્યારેક એવું મળે છે કે અજ્ઞાનતા અને અહંકાર ઠસોઠસ ભરેલો હોય, ઠસોઠસ. એમાં કોઈ ગુંજાશ જ નથી. પોતાના કલ્યાણની, પરિવારના કલ્યાણની, ગામના કલ્યાણની, સુંદર સાથના કલ્યાણની, રાષ્ટ્રના કલ્યાણની ક્યારેય કલ્પના આવતી નથી. હવે જ્યારે પશુવૃત્તિ યુક્ત માણસ થઈ ગયું હોય તે વખતે આપણે જોઈએ કે વર્ષોના વર્ષો આપણી નિંદ્રામાં જતા રહે છે. અને જે જે સંપર્કમાં આવે એ બધાને પણ જિંદગી બેકાર થઈ જતી હોય છે. કેમ? આત્મજાગૃતિ ના થઈ. સમયની ધાર ઓળખીને આત્મજાગૃતિ કરો. જો આત્મજાગૃતિ થતી હોય તો કરો. આત્મજાગૃતિ કરો, એના સિવાય ઉદ્ધાર નથી. બીજી કોઈ શક્તિ કામ નહીં લાગે. આત્મજાગૃતિની શક્તિ કામ લાગશે. અને એટલું યાદ રાખજો કે આ સમય જો ચૂકી ગયા ને તો ફરીથી આવો અવસર આવશે, મળશે કે કેમ, એ સવાલ છે.
એટલે આ જે સમય છે એ સમયની બારીકતા પારખીને આપણે જાગી જવાનું છે. સાચા અર્થમાં સાચા માર્ગે જીવન જીવવાનું છે. આપણે પણ આનંદથી રહેવાનું, આપણા સાથે જે છે એ બધાને પણ આનંદથી રહેતા આપણે કરવાના છે. અને આપણને જીવનમાં તક મળી છે, તો એ આપણાથી જેટલું પણ થાય ને એટલું જાગૃત કાર્ય કરવાનું છે, સારા કાર્યો પણ કરવાના છે. સુંદર સાજી, આપણે ધીમે ધીમે માયા તરફ લગાવ ઓછો કરવાનો છે, અને તેની સાથે ધીમે ધીમે ધનજી તરફ લગાવ વધારવાનું છે. આ જ સાર તત્વ છે. તેમ કરતા કરતા જ્યારે આપણે સંપૂર્ણ રીતે ધનીજીના ચરણોમાં સમર્પિત થઈશું ને, ત્યારે ધનીજીના દર્શન થયા વગર રહેશે નહીં. 100% દર્શન થશે. સુંદર સાચી, જીવન છે, જીવનની સાથે માયા પણ છે, એટલે માયાની સાથે સંઘર્ષ તો ચાલુ રહેશે રહેશે રહેશે. પરંતુ આપણું ધ્યાન કેન્દ્રિત હશે આપણા યુગલ સ્વરૂપના ચરણમાં. આત્મ જાગૃતિથી આપણા સ્વ સ્વરૂપ અને પરમ તત્વના સ્વરૂપની ઓળખ કરી લીધી હશે, તો આ જીવનની કોઈ પણ માયાની કોઈ પણ શક્તિ તમને હરાવી શકશે નહીં. તમારા જીવન પર કોઈ વિપરીત અસર થશે નહીં. સુંદર સાજી, અહીંયા કે શ્રીજી કહે છે કે હિન્દુ અને મુસલમાન વચ્ચે રીત રિવાજોમાં ઘણો બધો ભેદ છે. એમની રહેણીકરણી અલગ છે, આપણી રહેણીકરણી અલગ છે, અને એની લીધે બધી જ જગ્યાએ અહંકાર પણ જોવા મળે છે. અહંકારને લીધે મતભેદ વધતા જ રહે છે. આ બધાની વચ્ચે આપણે જાગૃતિનું કાર્ય ખૂબ જ સરળ શબ્દોમાં અને શાલીનતાથી કરવાનું છે. સંયોગવશ આપણને જે કંઈ પરિસ્થિતિ મળી છે તેમાં વિવેક બુદ્ધિ વાપરીને આત્મજાગૃતિ કરવાની છે. આપણી આત્મજાગૃતિ કરવાની છે, અને આપણા સંપર્કમાં જે કંઈ આવે એ બધાની આત્મજાગૃતિ કરવાની છે. કેટલી સુંદર વાત કરી. સંયોગથી જે કંઈ પરિસ્થિતિ મળી છે, બધાની સંયોગની પરિસ્થિતિ અલગ અલગ હોય. અત્યારે બધા પરિવાર જે છે મોટે ભાગે શહેરી વિસ્તારની અંદર જતા રહ્યા, ફ્લેટની અંદર રહેતા હોય, એટલે એમને સ્કૂલમાંથી જે શૈક્ષણિક જ્ઞાન મળે એનાથી વિશેષ ધાર્મિક જ્ઞાન મળતું નથી. એ ધાર્મિક જ્ઞાન આપણે આપવાનું છે. આપણે સંયોગવશ ગ્રામ્યમાં મોટા થયા અને ગ્રામ્ય જીવનની અંદર સુંદર સાથની ધાર્મિક ભાવના જોઈ છે, સાચા સુંદર સાથની નિષ્ઠા જોઈ છે, પ્રેમ જોયો છે, અને ગુરુ મહારાજ અને સુંદર સાથ પ્રત્યેનો જે નિસ્વાર્થ પ્રેમ છે, અતૂટ પ્રેમ, એનો પણ અનુભવ કર્યો છે. હવે એ અત્યારે ક્યાંથી મળે? તો અહીંયા કહે છે આપણે બિનજરૂરી આંતરિક વાદ વિવાદ કરીને આપણી ઉર્જાનો અને સમયનો વ્યય કરીએ છીએ. જો બિનજરૂરી કોઈ જો ચર્ચા કરવાની નથી, કોઈ સમજવા જ ના માંગતું હોય પછી એ જો ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. સુંદર સાજી, જાગણી કાર્યમાં પણ આપણે કોઈ જાતની ભેદબુદ્ધિ રાખવાની નથી, પરંતુ બધા પ્રત્યે સંભાવ રાખીને આપણે આપણા સમયનો સદુપયોગ કરવાનો છે. તારતમ જ્ઞાન અને વિતક સાહેબનો બોધ પ્રત્યેક જીવના હૃદય સુધી પહોંચે ને જરૂરી છે. અને ત્યારબાદ ધનીજીની કૃપાથી એ જીવમાં ગયેલો બોધ આત્મા સુધી પહોંચે છે, અને આત્મા સુધી પહોંચે અને આત્મા પર આત્મ સાથે એક તાર થઈને પરમધામનો ઈશ્ક અને ઇલમનો અનુભવ કરે છે. જેમ આપણું મન શ્રીજીના ચરણોમાં વધુ વધુ લાગ્યું રહે, તેમ તેમ આપણને એમાં વધુ ને વધુ આનંદ પ્રાપ્ત થશે. સુંદર સાજી, દરેક વ્યક્તિ અલગ અલગ છે. દરેક વ્યક્તિની અંદર શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન
દરેકનું અલગ અલગ હોય છે. જેટલું તમારું અંદરનું શ્રદ્ધાનું કેન્દ્ર વધારે મજબૂત, એટલું તમારું જીવન વધારે સ્વસ્થ અને આનંદિત રહેશે. અને રાજીના સાષ્ટાંગ દંડોત પ્રણામ કરીને તમને એવો અનેરો આનંદ પ્રાપ્ત થશે. કેમ? તમારા હૃદય કમળની અંદર કેન્દ્ર સ્થાને યુગલ સ્વરૂપ બિરાજમાન છે. અને જીવનની રહેણી કરણી પણ કશું કહેવું ના પડે, બહુ જ સરસ હોય. સુંદર સાથજી, જ્યારે જ્યારે તારતમ વાણીનું વાંચન કરીએ કે મહેસાગરના પાઠ કરીએ, ચેતવણી કરીએ, સેવા પૂજા કરીએ, ત્યારે ત્યારે આપણા જીવભાવમાં રહેલા સૂક્ષ્મ વિચારો આવતા હોય છે. હા, અને એમાં તારતમ સાગર વાંચીએ ને તે વખતે વાંચતા વાંચતા આપણું મન ક્યાંય ફરતું હોય પાછું આવી જાય. આવું જો થતું હોય તો ધીમે ધીમે આ બધું સતત સાધના રાખવાથી દૂર થશે. શરૂઆતમાં થશે, પણ જેવી જેવી આપણને યુગલ સ્વરૂપ રાજ સામાજી પ્રત્યે જેટલી આસ્થા વધશે ને એમ એમ એનો આનંદ આવતો જશે. ને આનંદ જેમ જેમ આવતો જાય તેમ તેમ બિનજરૂરી સૂક્ષ્મ વિચારો પણ આવતા બંધ થાય છે અને આપણને સાચો આનંદ પ્રાપ્ત થાય છે. તો આપણે આ સાચો આનંદ પ્રાપ્ત કરવાનો છે. ક્યારેક એવું બને કે સત્સંગ સાંભળીએ છીએ, મંદિરમાં જઈએ છીએ, ધાર્મિક કાર્યક્રમોમાં જઈએ છીએ, તેમ છતાં પણ જૂના સંસ્કારોને લીધે નકારાત્મક ભાવ ઉત્પન્ન થતા હોય છે. અને આ બધા નકારાત્મક ભાવ તારતમ વાણીના પ્રવાહમાં બળીને ખાક થઈ જાય છે. આ છે તારતમ વાણી જ્ઞાનનો પ્રકાશ, એની શક્તિ. સુંદર સાહજી, અજ્ઞાનતામાં શૈતાન રૂપી અહંકાર જીવ ઉપર હાવી થઈ જાય તો એ જીવ અધોગતિના માર્ગે જાય છે. તમને એમ થાય કે હમણાં બધાને દેખાય છે અને આ વ્યક્તિને પોતાને ખબર નહીં પડતી કે આટલું બધું અનિતિનું કાર્ય કરી રહ્યા છે. બેશરમ થઈને વિચાર આવે. પણ એ અહીંયા જવાબ આપ્યો છે એનો કે અહંકાર રૂપે શૈતાન છે, બળવાન છે એની અંદર. અને અહંકાર છે, એ અહંકાર આ બધા કાર્યો કરાવે છે. એ જીવ પર હાવી થઈ ગયો એટલે જીવનું પણ કશું ચાલે નહીં, જીવની જાગૃતિ થાય નહીં, એટલે જીવ અધોગતિના માર્ગે જાય છે. સુંદરસાદજી, જેવી રીતે તાવ આવ્યો હોય અને તેની દવા લેવામાં આવે પછી તાવ ગાયબ થઈ જાય છે, તેવી જ રીતે અજ્ઞાનતા રૂપી દજ્જાલ જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં તાતણ રૂપી પ્રકાશમાં તેનો નાશ થશે. હવે અહીંયા અજ્ઞાનતા રૂપી અજ્ઞાનતાના અહંકારને અહીંયા શું બતાવ્યા છે? બીમારી બતાડી છે. એ બીમારીને દૂર કરવી હોય તો તારતમ જ્ઞાનના પ્રકાશથી જ આ બંને નાશ પામે છે. અને એક વાર અજ્ઞાનતા જતી રહે, અહંકાર જતો રહે એટલે સમર્પિત ભાવ ઉત્પન્ન થાય છે. પ્રિયતમ પરમાત્માના પ્રેમમાં આ જીવ સમર્પિત થઈ જાય છે અને એ જ આપણું જીવન લક્ષ્ય છે. તેથી સુંદર સાથજી, પ્રત્યેક દિવસ અને પ્રત્યેક દિવસની અંદર પ્રત્યેક મિનિટ પ્રત્યેક ક્ષણનો આપણે ઉપયોગ કરવાનો છે. ખૂબ જ સભાનતા રાખવી પડશે આ માટે. સુંદર સાથજી, આપણે હકારાત્મક દિશામાં જઈએ એટલે આપણે શું વિચારીએ? હા, મંદિરમાં દર્શન કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, ચિતવણી કરીએ છીએ, તો આ બધા અમે હકારાત્મક માર્ગમાં સાચા માર્ગે જઈ રહ્યા છે. પરંતુ અહીં કહે છે ત્યારબાદ ક્યારેક નકારાત્મક વિચારો પણ આવે છે અને આપણો આ સ્વાર્થી મન છે એ સંસારના સંપર્કમાં આવવાથી ક્યારેક છેતરપિંડીનું કામ પણ કરતા હોઈએ છીએ
અને કોઈને જાણે અજાણે દિલ પણ દુભાય એવા શબ્દ બોલતા હોઈએ છીએ. પરિણામે શું થાય છે? આપણે નિમ્ન સ્થાને પહોંચી જઈએ છીએ અને હકારાત્મક દિશાની અંદર કરેલા બધા કાર્યોનું ફળ શું? શૂન્ય. તમે બહુ સેવા કરી સુંદર સાથની, રાજ્ય મહારાજની સેવા પૂજા કરી, સુંદર સાથની સેવા પૂજા કરી, તીર્થ સ્થાનોની અંદર યાત્રા કરી, પણ છેવટે રહેણીકરણની અંદર કશો ફેરફાર આવ્યો નહીં. તેથી તમામ જે કાર્યો છે એનું કંઈ ફળ મળતું નથી. સુંદર સાહેબજી આપણે કહીએ છીએ કે જેવો અન્ન એવો ઓડકાર. જેવું આપણે ખાઈએ ને એવી આપણા સૂક્ષ્મ મન ઉપર અસર થાય છે. જેવું જોઈએ છે એ જોઈએ છે એની પણ આપણા સૂક્ષ્મ મન ઉપર અસર થતી હોય છે. બહુ બહુ આ ચંચળ છે, બરાબર. આપણી આંખો જે સાંભળીએ છીએ એ સાંભળ્યા પછી પણ એની સૂક્ષ્મ અસર આપણા મન ઉપર થતી હોય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચે ઇન્દ્રિયોથી આપણે સંસારનો અનુભવ કરીએ છીએ. અને સંસારની અંદર જે કંઈ ઘટનાઓ બને છે, સાંભળીએ, જોઈએ, એની આપણા મન ઉપર અસર પડતી હોય છે. સુંદર સાજી એમ કહેવા માંગે છે કે નાનું બાળક છે ને કોરી સ્લેટ છે, પરંતુ ઘરનું જેવું વાતાવરણ હશે ને એવા સંસ્કારો બાળક ઉપર પડશે. અને બાળક મોટું થઈને પછી વિશાળ રૂપ, વૃક્ષ જેવું રૂપ ધારણ કરશે. તમે જે સંસ્કાર આપ્યા હોય એ સંસ્કાર એના મોટા વૃક્ષ ઉપર એના સ્વરૂપ જોવા મળશે. હકારાત્મક આપણે શીખવાડ્યું હશે તો હકારાત્મક એના લક્ષણો જોવા મળે. નકારાત્મક શિક્ષણ આપ્યું છે તો નકારાત્મક લક્ષણો જોવા મળે છે. તો બહુ સરસ વાત કરે છે. એટલે આપણે નાના બાળકોને સાંભળતા જાણે અજાણે પણ કોઈની નિંદા કરવી નહીં, અપશબ્દ બોલવા નહીં, છેતરપિંડી ચીટિંગની વાતો કરવી નહીં. આપણે છેતરપિંડી ચીટિંગની વાતો કરીએ તો બાળકના મનની અંદર એની ઘેરી અસર પડે છે. એ પણ છેતરપિંડી અને ચીટિંગ શીખી લેતું હોય છે. આપણું નાનું બાળક જે છે સ્કૂલમાં જાય તો સ્કૂલમાં પણ કોના એના સંઘમાં છે એ પણ આપણે ખરેખર તકેદારી રાખવી પડે. સંઘ એવો રંગ. એટલે બાળકોના માનસ ઉપર એની બહુ જ વિપરીત અસર થાય છે. અને જાણે અજાણે આપણે જ એ આપણા બાળકને ઘોર નર્કની અંદર ધકેલી દઈએ છીએ. અને એની આપણને ગંધ સુદ્ધા પણ આવતી નથી, એનો અરસાર પણ થતો નથી કે મારા હાથે આ શું થઈ રહ્યું છે. સુંદર સાહેબજી આપણી અંદર આવતા વિચારો નો બળજબરીથી સમન કરી શકાતું નથી. જેવી રીતે પડતર જમીન હોય, વરસાદ પડે એટલે બધી જગ્યાએ તમને ઘાસ કેવું ઉગેલું જોવા મળે. વધઘટની અંદર બધું ઉગ્યા કરે ઘાસની જેમ. એ રીતે નવરું મન હોય ને તો એ નવરા મનની અંદર પણ બિનજરૂરી નકારાત્મક વિચારો આયા કરવાના. હવે એ કહે છે એનું બળજબરીથી સમાન ના થાય. જો તમે હકારાત્મક વિચારોની માત્રા વધારી દો ને તો ઓટોમેટિક નકારાત્મક વિચારો છે એનું શમન થઈ જાય છે. આ રસ્તો છે, આ ટેકનિક છે. હકારાત્મક વિચારો એટલે આપણને નકારાત્મક વિચારોનો સમય જ નથી પેલા, બરાબર. જીવન સવારથી સાંજની જે દિનચર્યા હોય એ તો ખરી, પણ જ્યારે જ્યારે ફુરસદનો સમય મળે તે વખતે આપણી પાસે કેટલા બધા વિષય છે. આ તારતમ્યની 5 ચોપાઈનું મનન મંથન કરીએ તો એના આનંદની અંદર સમય નીકળી જાય. વિતક સાહેબ ના ઘણા બધા બોધ આપે એવા દ્રષ્ટાંત છે, ઘટનાઓ છે, એની વાંચીએ, ચર્ચા કરીએ તો એમાં પણ આનંદમાં સમય નીકળી જાય.
અને આધ્યાત્મિક જ્ઞાન માટે પણ અત્યારે કેટલું બધું જ્ઞાન ઉપલબ્ધ છે. યુટ્યુબની અંદર પણ તમે જુઓ તો પણ આપણા સનાતન હિન્દુ ધર્મના ગ્રંથોનો સાર તત્વ એની અંદર સમજાયો છે. અને લગભગ અત્યારે 12થી વધારે વિતક યુટ્યુબમાં આપણને જોવા મળે છે. આપણને જે આપણને અનુકૂળ લાગે, પસંદ પડે એને નિત્ય સાંભળવાનું છે. અને એ જે સાંભળીશું ને એટલે ઓટોમેટિક શું થશે, નકારાત્મક વિચારો આવતા બંધ થઈ જશે અને આપણને સાચા આનંદનો અનુભવ થશે. તો આ જાતે કરવું પડશે. કોઈને આપણે કહીએ અને કરે એ સંભાવના ઓછી છે, પણ વ્યક્તિ જાતે સમજે ને અને સાચા માર્ગે સંકલ્પ કરે કે ના મારે હવે સાચા માર્ગે જ જીવવું છે, બરાબર, બધું મારે છોડી દેવું છે, એ સંકલ્પ કરે તો જ શક્ય છે. તો એ જે જીવભાવમાં છે, જીવભાવની અંદર તે આત્મભાવની અંદર આવી શકાય છે. પહેલા તો જે જીવભાવ છે એ જીવભાવની અંદર આ જ્ઞાન જાય. જીવ દ્વારા સાધના કરવાની હોય, જીવ દ્વારા સંકલ્પ કરવાનો હોય, બધા કાર્યો જીવને કરવાના છે. કારણ કે જીવની ઉપર આત્મ તત્વ બિરાજમાન છે. જીવ એકવાર યોગ્યતા પ્રાપ્ત કરે, જીવની અંદર જ્ઞાન આવે અને ત્યાર પછી જ્ઞાન આત્માની અંદર પ્રવેશ કરે છે અને આત્મા છે એ પ્રકાશથી પ્રજ્વલિત થઈ અને પર આત્મ સાથે એકાકાર થાય છે અને યુગલ સ્વરૂપના દર્શન કરે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.